હાલો અહીંયા ખાડો ખોદો. એ હારું અહીંયા બધા ઘરેણા દાટી દેવી. બધા ઘરેણા એક હારે નથી દાટી દેવાના, અલગ અલગ જગ્યાએ એક એક વસ્તુ દાટવાની છે, નકર એને વિશ્વાસ નહીં આવે. એ હારું તો અહીંયા દોરો દાટી દેવી. પહેલા દોરો નથી દાટવાનો, પહેલા નાની વસ્તુ દાટવાની. પહેલા છે ને વીટી અહીંયા દાટી દેવી. એ હારું લ્યો. પછી બીજી જગ્યાએ બટન દાટી દેવી અને છેલ્લે દોરો દાટવો છે. હા હા તો પોતું લઈ લેશે. પોતું એમ નહીં બોલતા, હોનું ગોતવાનું મશીન છે એમ બોલજો, એ હારું નકર પૈસા દીધા વગર વ્યાજ આવશે. હાલો બીજી જગ્યાએ બીજી વસ્તુ દાટવી. હાલો હવે અહીંયા ખાડો ખોદો. એ હારું અહીંયા બટન દાટવાનું છે લાવો બટન દાટી દઉં. અને બટન બહુ ઊંડું નહીં દાટતા. પણ ભલે ને બટન ઊંડું દટાઈ જાય, મોબાઈલ તો તમારા હાથમાં છે, તમારે ટૂક ટૂક બોલાવવાનું. પણ બટન ગોતવામાં વાર લાગશે ને તો ભોળા દાદાની વ્યાજ હશે. હા ઈ હાસું તો બટન ઉપર મૂકું. હા બસ. હાલો હવે લ્યો. હવે અહીંયા ખાડો ખોદો, છેલ્લો પડાવ. એ હારું અહીંયા દોરો ભાળશે ને એટલે 51,000 રૂપિયા આપણે ગણિત લેવાના. હા હા લાવો દોરો. હે આમ કે હા કાકા આવે. એ ના અહીંયા હું કામ ખાડો ખોદો? યા સફરજન વાવી. પણ અહીંયા ક્યાં તમારી જગ્યા છે કે સફરજન વાવો? ભલે ને અમારી જગ્યા ન હોય, અહીંયા સફરજન હોય અને તમે સફરજન ખાઓ એટલે અમને આશીર્વાદ આપો ને. હા ઈ હાસું. તો અમે કાઈ એકલું અમારું જ નથી વિચારતા, તમારું ને ભોળા દાદાનું ને બધાનું વિચારવી. એ હારું હાશ હારું છું ખબર તો ન પડી. એમ થોડી ખબર પડે કે હા કાકાને. ભોળા દાદા પૈસાનો ભાગ પાડી લેવી. એ હારું 10,000 તું રાખ અને બીજા પૈસા હું રાખું. ના રે ના, મારે 10,000 નથી જોતા હો. હરખો ભાગ પાડો, 25,000 તમારા ને 25,000 મારા. એ ભાગ નથી પાડવો, બધા પૈસા હું રાખું. તો એક દિવસ તમારે પૈસા રાખવાના અને એક દિવસ મારે પૈસા રાખવાના. એ વાંધો નહીં. બકુડો મમરાભાઈ આવે છે, આ ગોતતા ગોતતા આવે છે. હે હું ગોતતા છે? એ લે હું ગોતો. એ હોનું ગોતવી. હવે એમ થોડું હોનું જડે. જો અમે હોનું ગોતવાનું મશીન લાવ્યા. જમીનમાં જે જગ્યાએ હોનું હોય ને ત્યાં મશીન ટૂંક 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 એમ બોલવા માંડે એટલે અમે હોનું લઈ લેવી. હવે એમ થોડું હોનું જડે. તમને હાસું નહીં લાગે? જવો હોનાની એક વીટી તો જડી. હે તો અમારી વાડીમાં હોનું ન ગોતતા હો. અમારી વાડીમાં હોનું હોય એ તો હોનું અમારું કહેવાય. પણ તમારી પાસે ક્યાં હોનું ગોતવાનું મશીન છે તે તમને હોનું જડે? હા ઈ હાસુ. બકુલભાઈ વાતું નથી કરવી, હાલો આપણે હોનું ગોતવા વ્યાજ આવી. હા હા હવે છેતરવાના ધંધા એમ બંધ કરી દીધા, હોનું ગોતવાનું ચાલુ કર્યું. તમે જો પૈસા બનાવવા છે. હે દાદા હાસુ ઈવડાની પાસે હોનું ગોતવાનું મશીન હશે તો ઈવડાઈ પૈસાદાર બની જાય હો. એ હાસું તો હું કહું હાલો તો ઈ બાજુ જાવી, આપણને ખબર તો પડે હાસુ હોનું ગોતવાનું મશીન છે કે ઈવડાઈ ખોટું બોલે. હાલ તો બકુલભાઈ હે આયા કેમ ટૂંક 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 એમ બોલે છે? મમરાભાઈ જોવો તો શું છે? એ હારું. એ બકુલભાઈ બીજી હોનાની વીટી જડી. હે ઈવડાઈને તો હોનાની વીટી જડી. હાસું હું હોનું ગોતવાનું મશીન જ લાગે. લ્યો 2 હોનાની વીટી થઈ ગઈ. હા હોનાનો શું ભાવ છે? હોનાનો તો બહુ ભાવ છે. તો પછી આમ હોનું જડવા માંડશે તો પૈસા આવતા શું વાર લાગશે? આ ઈ હાસું. હાલ હજી હોનું જડી જા, હોનું જડી જા. મમરાભાઈ અહીંયા કાંક છે જોવો તો. એ હારું. એ બકુલભાઈ હોનાનું બટન છે. એ હોનાનું બટન. હા હે ભલા દાદા ઈવડાઈને હોનાનું બટન કેમ જડ્યું છે? એ પેલાના ઘડિયા બંડીમાં હોનાના બટન રાખતા. હે તો પેલા કોકનું બટન પડી ગયું છે ને. તો હું તો તેને જડ્યું હોય ને. આ ઈ હાસુ. હે મમરાભાઈ અહીંયા જોવો તો કાંક છે. એ હારું. હોનાનો દોરો છે. હાલો હવે વ્યાજ આવી. હારું હાલો ઉભા રહો. હે તમે ક્યારે આવ્યા? એ ક્યાં હારું ના આવ્યા? તો અમને હોનું જડ્યું ઈ તમને ખબર નથી ને? હા બધી ખબર છે. પહેલા તમને હોનાની વીંટી જડી, પછી હોનાનું બટન જડ્યું અને પછી હોનાનો દોરો જડ્યો. તો કોઈને કહેતા નહીં. બકુલભાઈ હોનું ગોતવાનું મશીન વેચવું છે? ના રે ના, અમારે કાઈ હોનું ગોતવાનું મશીન નથી બેસવું. 25,000 રૂપિયા આપી દો.
હવે 50,000 નું તો એમ હોનું ગોતવાનું મશીન લાવ્યા એમ 25,000 માં થોડા આપી દેવી. ભોળા દાદા એક કામ કરો, મારા ભાગના 25,000 મને આપો અને 25,000 ઉપાડ આપો. મારે હોનું ગોતવાનું મશીન લેવું છે. હે ઓય બાપા, ના રે ના, તો હોનું ગોતવાનું મશીન હું ન લઈ લઉં. તો હોનું ગોતવાના મશીન માં આપણો બેનો ભાગ. એ હારું, અલ્યો 50,000 લાવો, હોનું ગોતવાનું મશીન અમને આપી દો. એ હારું આપી દો, આપણને તો હોનું જડી જ ગયું. હાલો. હે ભોળા દાદા આવી રીતે હોનું જડવા મળશે ને તો 50,000 ઊભા કરવામાં કાંઈ વાર નહીં લાગે. આ ઈ હાસુ હો. તો હાલો હોનું ગોતવી. હા લ્યો પૈસા આવી ગયા. હા હા, ભોળા દાદા ને હાસું જ લાગી ગયું. પણ પેલા આપણે ખોટું હોનું ડાટ્યું ને એમાં એને હાસુ લાગ્યું. તો ખોટું ઈ ખોટું, હવે જાજી વાર ખોટી ન થવાય. અહીંથી વહી જવાય નકર ખબર પડી જાય ભોળા. મશીન કેમ ટુક ટુક ની બોલતું હોય? પણ ઈ તો હોનું હોય તો મશીન ટુક ટુક બોલે ને. પણ ભકુડન મમરાભાઈ તો થોડું ખાલ્યા, તા કેટલું હોનું જડ્યું તું. પણ આપણને તે હોનું જડવાનું ચાલુ થશે ને એટલે ફટાફટ કેટલું બધું હોનું જડશે. આ ઈ હાસુ. એ યા હું કરો? એ હોનું ગોતવી. હવે દવા સાથે પાછો કે હોનું ગોતવી. ઓય બાપા, જો તો આ દવા છાંટવાનો પંપ છે, હોનું ગોતવાનું મશીન છે. ક્યાંથી લાવ્યા? એ બકુલભાઈ મમરાભાઈ પાસેથી 50,000 માં હોનું ગોતવાનું મશીન લીધું. હવે એની પાસે હું હોનું ગોતવાનું મશીન હોય, ઈવડે તમને છેતરી ગયા. હવે કાંઈ છેતરી નથી ગયા. ઈવડાઈને હોનું ગોત્યું ને પછી તમે હોનું ગોતવાનું મશીન લીધું. ઈવડે ક્યાં હોનું ગોતતા હતા? હાલો તમને જગ્યા દેખાડું. હાલો. જોવો એટલામાંથી બકુલભાઈ ને મમરાભાઈ ને હોનાનો દોરો ને હોનાનું બટન ને હોનાની વીંટી ને એવું જડ્યું હતું. હવે હમણાં હું નીકળ્યો ને ત્યારે ઈ ખાડો ખોદતા હતા અને મને કહેતા હતા સફરજન વાવી. હે ભોળા દાદા તમને કાંઈ સમજાણું? ના ના, એ આપણને છેતરવા હતું બકુલભાઈ અને મમરાભાઈએ પેલા ઘરેણા દાટી દીધા છે. હેલો ખાંભાના વસ્યો, આજ તો હું આવી ગયો રામ ઇલેક્ટ્રોનિકમાં. પછી તો ઓનર ને મળી લીધા રામરા. હવે આપણે કરીએ વસ્તુની વાત. આ છે ઝટકા મશીન, 30 ની બેટરી અને 40 ની સોલાર પ્લેટ. સેટ મળી જવાનો છે માત્ર 4500 માં. ઘરના બોર માટે તમામ પ્રકારની મોટર મળી જશે. અને આપણે વાયરની વાત કરીએ તો તમામ પ્રકારના વાયર મળી જશે અહીંયા. તેમજ 32 એમ્પિયર થી માંડીને 200 એમ્પિયર સુધીના ફ્યુઝ મળી જશે. તેમજ લાઉડ સ્પીકર અને તમામ પ્રકારના વલોણા મળી જશે. હંસાની મોટર, લાકડા કપાણ મશીન, તેમજ 150 ના 3 લેમ્પ તો છે જ, વોલ ફેન અને 500 વોલ્ટની બત્તી. ગીઝર ની વાત કરીએ તો 2 લીટર ગીઝર અને 5 લીટર ગીઝર. અને હા, બ્લેન્ડર, ફૂકણી, એક્ઝેસ્ટ ફેન, BLDC પંખા અને સાદા પંખા બંને મળી જશે. ઇન્ફ્રા સગડી, એલકર કંપનીનું હીટર, તેમાં 2 વર્ષની પીસ ટુ પીસ ગેરંટી. એમાં એટલું નહીં, સોલર લાઇટ, એલકરની મોનો બ્લોક મોટર અને પંખાના તમામ સ્પેર પાર્ટ મળી જશે. અને હા, હાઈ ગંગાના સ્ટાર્ટર તો રહી ગયા. તો મિત્રો, આ રામ ઇલેક્ટ્રોનિક દુકાન ઠાકર ધણી હોટલની એક્ઝેક્ટ સામે ઉના રોડ ખાંભામાં આવેલી છે. તો એકવાર જરૂર મુલાકાત લ્યો. હેલો ખાંભાના વચ્ચે ખેડૂત મિત્રો, કેમ છો બધા? મજામાં છો? આજે હું આવી જાઉં ખોડિયાર એગ્રોમાં. તમારે પણ ખાતર, દવા, બિયારણ તમામ વસ્તુ લેવી છે તો આપણે આવી જાવ ખોડિયાર એગ્રોમાં. હું તમને મુલાકાત કરું, શું શું વસ્તુ મળે તો આપણે હાલો અંદર જોઈએ. હાલો. પછી તો હુનરને મળી લીધા રામરામ. આપણે તમામ પ્રકારના બિયારણ મળી જાય, જેમ કે રેડ એપલ, ડુંગળી છે, જેમ કે આપણે સોળી છે, ધાણા છે, પછી આપણે તુર છે, આપણે ટમેટાનું બિયારણ પણ છે. અને આ વાડિયો રસકો છે, ઘઉં છે, ડાંગર છે, મકાઈ છે, બાજરી છે, જુવાર છે, મગફળી છે, કપાસ છે, તલ છે, એરડા છે, સોયાબીન છે, મગ છે, અડદ છે, તુવર છે, છીણા છે, જીરું છે, વરિયાળી છે, ભીંડા છે, સોળી છે, તમામ પ્રકારનું બિયારણ મળી જશે. અને જો આ આપણે દવાની વાત કરીએ તો તમામ પ્રકારની દવા મળી જશે, જેમ કે કપાસની દવા, મગફળીની દવા, ઘઉંની દવા, બાજરીની દવા, શેણાની દવા, તમને બધા જ પ્રકારની દવા મળી જશે ખોડિયાર એગ્રોમાંથી. અને મિત્રો, ખાતરની તમને શું વાત કરું છું, જેમ કે યુરિયા છે, DAP છે, MOP, પોટાશ, ઝીંક સલ્ફેટ, મેગ્નેશિયમ સલ્ફેટ, તમને તમામ પ્રકારના વાવેતર ખાતર મળી જશે. અને આપણે ખોડિયાર એગ્રો ને લોકેશન ની વાત કરીએ તો ઉના નાગેશ્રી રોડ ઉપર આવેલું છે અને ખાંભા થોડી રોડ ની પાસે. અને તમે જરૂર મુલાકાત લો ખોડિયાર એગ્રોમાં. બરોબર. જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં છો? તમે પણ તૈયારી કરો છો પોલીસ, કોન્સ્ટેબલ, આર્મી, UPSC તમામ પ્રકારની તમે તૈયારી કરો છો? આપણે ખાંભા તાલુકામાં લાઇબ્રેરી નથી, એટલે ખાંભા તાલુકામાં આપણે લાઇબ્રેરી આવી ગઈ છે. આપણે મળે તે 2 શબ્દ કહેવા માંગે છે. આપણે મળે તે પછી મળે તે 2 શબ્દ કહી દો આપણે માટે. હકીકતમાં ભાઈ મને કીધું ને તો 2 શબ્દો. આ તો વિડીયો હતો, હું પુસ્તક જોતો હતો, તાત્કાલિક 2 શબ્દો, કાંઈ વાંધો નહીં. ભાઈ ખૂબ સરસ કામ કરે છે ને. આજે એક બહુ સરસ વાત કરી લાઇબ્રેરીની. જી હા, સરકારી લાઇબ્રેરી ખાંભામાં ખુલ્લી છે.
ભાવનગર નિયામક શ્રીની કચેરીથી બરોબર રાજકીય સામાજિક આગેવાનો ચૂંટાયેલા પ્રતિનિધિઓ બધા આવ્યા હતા અધિકારી શ્રીઓ ને સરસ મજાની લાઇબ્રેરી છે. ધર્મનું જોતું હોય તો ધર્મનું, જનરલ નોલેજ જોતું હોય તો જનરલ નોલેજ, અલગ અલગ રેફરન્સ છે, સંદર્ભ છે. બધા કવિ અને લેખક જેને આપણે કહેવાય ને કે મનુભાઈ પંચોળી છે, આપણા અમરેલીનું ગૌરવ રમેશ પારેખ છે, બધાની કૃતિઓ ને બધું જ અહીંયા મોજૂદ છે. સાહિત્ય પ્રેમીઓ યુપીએસસી જીપીએસસી ની તૈયારી કરતા હોય તો એમના પણ પુસ્તક અહીંયા છે. એટલે તમે સૌ લાભ આનો લેજો. આમ તો બહુ શાંતિથી ને એમ બોલતા હોય, પણ આ ભાઈએ કીધું કે મારે કેવું કહેવાય બ્લોગ એવું કંઈક મૂકવું છે ને એમાં ઈ કે સેજ આમ રમૂજી ટાઈપ બોલજો. એટલે આવું બોલું છું, પણ મુખ્ય વાત મારે એટલી જ કહેવાની, ભાઈ વાંચવા આવજો.